ચાલુ પ્રોડક્ટ નથી કે આજે પ્રોડક્ટ બનાવી નાખી અને કાલે માર્કેટમાં મૂકી દીધી. અહીંયા જે ફોટો બતાવવામાં આવ્યો છે આ નેશનલ પ્રોડક્ટિવિટી એવોર્ડ કે એક એવા સાયન્ટિસ્ટ છે એગ્રીકલ્ચરના એશિયા ખંડમાં જેનું નામ છે જેને રાષ્ટ્રપતિ હતા એ સમયમાં કે.એન. નારાયણ 1955ની સાલમાં આ પ્રોડક્ટ સંશોધન કરવા બાબતનો એવોર્ડ આપ્યો છે. એક બીજા છે અંજલિબેન પાઠક જે આ બહેનોએ જે પ્રોડક્ટની જાણકારી આપી એ ટોટલ પ્રોડક્ટના સાયન્ટિસ્ટ લેડી સાયન્ટિસ્ટ અંજલિ પાઠક. એક બીજો એવોર્ડ છે સેફ્ટી એવોર્ડ અને ચોથો એવોર્ડ છે શરદ કેમ્પર સિટકોમ એવોર્ડ. આટલી પ્રકારના એવોર્ડ ધરાવતી આ પ્રોડક્ટ છે. હવે આ ટાઈપની પ્રોડક્ટ હોય તો દુકાન બદલવી જોઈએ, ઘરમાં પ્રોડક્ટ વાપરવા માટે, ખેતીમાં પ્રોડક્ટ વાપરવા માટે. હા કે ના? હા બસ એમ. કેમ કે આ લગભગ મારું સેશન છે ને ટુ એ હોય છે. હકીકતમાં આપણે આમે કાંઈક જવાબ આપી તો મજા આવે, નહીતર બધા મૂંગા ક્યાં બેઠા હોય? એક હાર સડાવેલો હોય ક્યાં મૂંગા બેઠા હોય? બેસણામાં. મને ન લાગુ છું હું બેસણામાં આવ્યો છું. હા હવે જોઈએ. આ બધી પ્રોડક્ટ આપણે ખરીદી હોય તો કરવું શું પડે? આ નેક્સપ કંપનીના ડાયરેક્ટ સેલર બનવું પડે. પણ અહીંયા જે આ લોકોનો પ્રશ્ન હતો, કયો પ્રશ્ન? વિટામિન એમ, બરાબર. અને એના વિશે પ્રશ્ન છે આ કે કોઈ પણ વ્યક્તિ નોકરી ધંધો ખેતી શું કામ કરે છે? આ જવાબ છે રૂપિયા કમાવા માટે. શું કામે કમાવું જોઈએ રૂપિયા? તો એનો જવાબ છે સપનાઓ પૂરા કરવા માટે. કયા સપના? ફેમિલી માટે ટાઈમ, ફ્રીડમ, પોતાનું ઘર, પછી બાળકોનું શિક્ષણ, પોતાની ગાડી, બેંકમાં બેલેન્સ, જ્વેલરી, યાત્રા, પ્રવાસ, વિદેશનું. આટલા સપના માણસોના હોય કે ના હોય? અને એને જ માણસ કહેવાય. બળદને બધી સપના ઉપર વિદેશ જવું માણસને હોય. અને માણસ ધારે તો પોતાના સપના પૂરા કરી શકે, પણ ધારે તો આ તો છે ને બહુ મોટું છે. એ ભાઈને કીધું કાળા માથમ માંગી ધારે કરીએ કે અમે ન કરીએ કે વ્યક્તિ કે અમારા માથમ તોડા થઈ ગયેલો. પોતાનું ઘર હોવું જોઈએ સારું, બાળકોનું શિક્ષણ કેવું હોવું જોઈએ કે ફી માટે વિચારવું ન પડે, પોતાની ગાડી ફોર વ્હીલ હોવી જોઈએ. 5 વ્યક્તિનો પરિવાર હોય અને કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો ફોર વ્હીલ ગાડી તો ખરેખર બધા આવે ચલો તમને આને ખબર આ નથી માત્ર બોલતો નથી. હા કેમ કે 5 વ્યક્તિનો પરિવાર હોય, ટાઈટ તડકો તે વરસાદ કાંઈ પણ હોય અને ઘરની ગાડી ફોર વ્હીલ હોય તો મજા આવે. હવે તમને પ્રશ્ન કરું, ધીમું ધીમું મ્યુઝિક ચાલુ હોય, ધીમું ધીમું એસી ચાલુ હોય, પાછળની સીટમાં જવા થોડું વધારો ને લીવર દેવે છે. હા પણ એ 5 વ્યક્તિના પરિવારની જરૂરિયાત છે ફોર વ્હીલની અને ટુ વ્હીલમાં સેટલમેન્ટ કરતા હોય. એક ગાડીમાં 600 બેઠા હોય, ઘણો ખબર પડે. આપણે દેખા પરિવાર છે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. નાની આઈટમ નાખી ઉપર પછી આઈટમ એની પાછળ વચ્ચે હોય, બેની વચ્ચે મોટી આઈટમ મેન આઈટમ ક્યાં બેઠી હોય? તો જરૂર છે ફોર વ્હીલ બેઠા હોય ટુ વ્હીલમાં સેટલમેન્ટ. તો સેટલમેન્ટ વાળી લાઈફની દોસ્તો જિંદગી જીવવી છે તો ખુશીથી જિંદગી જીવવાની છે. બેંકમાં બેલેન્સ એટલું હોવું જોઈએ કે કોઈને ચેક આપી પૂછવું ના પડે ખાતા હશે કે નહીં. પછી જ્વેલરી હોવી જોઈએ ને? નથી હોતી. હા બગસરાનો આપણે ફેમસ. હા દર વર્ષે ડીઝલ પકડી જાય, ઘરમાંથી કોઈ ચોરી ન જાય, કોમ્પ્રોમાઇઝ. પાછા આવડા કે મંગળસૂત્ર, અરે હોનાની મન ચિંતા નથી તો આપણે કરાવી દો, પણ તારું ગળું કોક કાપી દે તો લાભ નહીં. ખરેખર જ્વેલરીની વાતચીત કરી કે શરીરની શોભા માત્ર નથી, વ્યવહારની પણ શોભા છે. કદાચ આપણા ઘરમાં 500 ગ્રામ ઘરેણું પડ્યું હોય અને અચાનક કોઈ મિલકત રાખવાની થાય, લોકરમાંથી બેંકમાં અને બેંકમાંથી સીધા 2 કલાકમાં રૂપિયા હાથમાં આવે જ ન આવે. એ પછી યાત્રા પ્રવાસ, માતા પિતાની યાત્રા અને ધંધામાંથી નિવૃત્તિ દરેક સંતાનો ઈચ્છતા હોય કે નહીં? બધાના માતા પિતા યાત્રા કરી ચૂક્યા છે. ઊંચી આંગળી કરવામાં આવે તો 50%થી વધારે હાથ નીચે આવે છે. કેમ? તો કે માતા પિતાની યાત્રાની વાત આવે ને એ વખતે માતા પિતાને કોઈ પૂછે કે તમારા યાત્રા નથી આવતું, એ માતા પિતા સામેવાળાના સંતોષ ખાતર એવો જવાબ આપે છે, મારા 4 ધામની યાત્રા મારા ઘરમાં છે. ત્યારે માની લેવાનું નામ થોડોક નબળો છે. સમજે છે? કેમ કે માતા પિતા આપણે આવકને ખોલી નહીં કરે, એ ઢાંકવા
આપવાની કોશિશ કરશે. એ લોકો પૂછે તો તરત કહે છે અક્ષર તીરથ ને ચાર ધામ ને જાત્રા મારા ઘરમાં છે, પણ આપણે આવક, હું એટલા માટે કહી રહ્યો છું ભારપૂર્વક કે આ માણસ એક આવકમાં ઘર ચલાવી શકે છે, અને બે ત્રણ પ્રકારની આવક માણસને હોય ને તો માણસ સપના પૂરા કરી શકે. આ સપના એટલા માટે બતાવવામાં આવ્યા છે કે માણસ સારી જિંદગી જીવવા માટે એને આવક સારી કરવી પડે. એક જ આવકના આધારે માત્ર માણસ ઘર જ ચલાવી શકે, અને આથી અમુક વર્ષો પહેલા ઘરમાં કમાનાર વ્યક્તિ એક હતો અને ખાવાવાળા ઝાઝા હતા. ઘરો ચાલતા હતા, મતલબ મોંઘવારી નહોતી. આજે ઘરમાં છે એટલા બધા કમાય છે અને તો પણ છેલ્લે ખેંચ જ પડે છે. સપના પૂરા કરવાની તો દૂરની વાત છે. તો માતા પિતાને યાત્રા કરાવે સંતાનોની ફરજ છે, પણ માતા પિતાના યાત્રાની વાત કરવામાં આવે ત્યારે સમાધાન કેમ આવે છે? તો એની નજર આપણે આવક ઉપર જાય છે. કેમ કે એક બાજુ આપણું આવકનું સર્કલ છે અને બીજી બાજુ સપનાઓનું સર્કલ છે. સપનાઓની સામે નજર કરતા આવક સામે નજર જાય ને એટલે સપના નાના થતા જાય છે. હકીકતમાં સપના નાના કરાય કે આવકને મોટી કરાય? આવકને મોટી કરાય. યાત્રા પ્રવાસ, અરે ખાલી આપણી આવક, આપણા ધંધાની આવક કરતા એક્સ્ટ્રા આવક થોડીક વધારે હોય અને 5-6 મહિનામાં 40-50 હજાર રૂપિયા આપણે એક્સ્ટ્રા કમાવા હોઈએ અને પછી માતા પિતાને કહીએ તમારી યાત્રા ફાઇનલ છે, ટિકિટ આવી ગઈ છે, યાત્રામાં જવાનું છે, ત્યારે તો ના જ પાડશે, બેટા મારે કઈ યાત્રાની જરૂર છે, મારે તો તારા બાળકોને મોટા કરવું, મારી યાત્રા છે, પણ તમે એને કહી દો કે આ તારીખ છે અને આ તારીખે તમે તૈયારી કરજો. ગદગદિત થઈને તમને કહે છે બેટા નથી જવું. અને એની યાત્રાની શરૂઆત થાય એક અઠવાડિયું પહેલા આસપાસના લોકોને કહી દે છે કે મારે યાત્રામાં જવાનું છે. એની યાત્રાની શરૂઆત થાય, ભગવાનના દર્શન ચાલુ થાય અને આપણા માટે દુઆ ચાલુ થાય. દોસ્તોની યાત્રા પૂરી થઈ જાય એટલે આપણી જિંદગીનો ફેરો સફળ થઈ જાય. વિદેશ ટૂર કોણ નથી ઈચ્છતું? જોઈ છે મને વખત ઉપરથી પ્લાન થતો આમ ન વાત થઈ જાય. એ ગયું એટલું ગમતું દેખાતું હોય ત્યાં સુધી જોઈએ છે. તો આ તમન્ના હોય કે ના હોય? તો આ બધી જ તમન્નાઓ, મતલબ આ બધા જ સપના આપણે પૂરા કરવા છે. થાય ક્યારે? આવક સારી હોય તો. પણ આવક કરવા માટે મૂડી, અનુભવ અને સમય ત્રણ વસ્તુ આપવી પડે છે. આવક વધારવા માટે દાખલા તરીકે ખેતી છે, મૂડી, અનુભવ અને સમય, આ ત્રણ વગર ખેતી થાય? આ ત્રણેય વસ્તુ આપી દીધી, વરસાદ ન થાય તો, યા તો વધી જાય તો, વરસ પહેલા કુદરત આધારિત છે છતાં લોકો ખેતી કરે છે કેમ કે એની આજીવિકાનો આધાર ખેતી છે. આનાથી આગળ મતલબ પરમેનન્ટ આવક કરવા માટે લોકો શું કરે છે? નોકરીમાં મૂલ્ય અનુભવનો સમય ત્રણ વસ્તુ આપે છે? હા કે ના? આપે છે. મર્યાદિત આવક છે, સપના પૂરા ના થાય. નોકરી છે, ભૂખે રહેવા નથી દેતી પણ જિંદગી જીવવા નથી દેતી. સાચી વાત છે ને? એના કરતા એક તો આગળ પ્રોફેશનલ વ્યવસાય, ડિગ્રી લઈને કોઈ પણ વ્યક્તિ આગળ વધે, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સીએ, કલેક્ટર, કમિશનર, એમ કે પ્રોફેશનલ વ્યવસાય કરવો છે. ડોક્ટરની વાત કરું તમને તો ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે 1.5 કરોડ રૂપિયા પહેલા ડિગ્રી લેવા સુધીમાં જોઈએ. પછી ધંધો શરૂ કરવો તો એટલા પૈસા જોઈએ. હોસ્પિટલ કરે, સાધનો વધારે, ફર્નિચર કરે, માણસો રાખે, પોતાના હાજર રહેવું પડે કે નહીં? તો પૈસા કમાવા અઘરા કેટલા છે ને અહીંયા હું તમને આસાની બતાવું છું. એટલા માટે મારે ફરક બતાવવો છે. કેમ કે હવે પછીનો પાઠ જે મને આપવામાં આવ્યો છે ને, આ પાઠ જો હકીકતમાં અડધો કલાક તમારા ભેજામાં આ વાત ઉતરી જાય તો કાલથી જિંદગી જુદી છે, અમારી ગેરંટી રહેશે. કેમ? તો કે હકીકતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પૈસા કમાતા શીખવાનું નથી આવતું. કોઈ પણ મોટી યુનિવર્સિટીમાં જાઓ, નોકરી કેમ કરે એ શીખવાડવામાં આવે છે. અહીંયા બોલેલા કોઈ પણ વ્યક્તિની વાત જો તમારા ભેજામાં આગળ ઉતરી જાય તો 3 વર્ષ પછી તમારી નહીં, તમારા બાળકોની લાઈફ કેમ જુદી છે એ અમારે તમને બતાવવું છે. ડોક્ટરની મેં તમને વાતચીત કરી દોસ્તો, તો 1.5 કરોડ રૂપિયા ડિગ્રી લેવા માટે, 1.5 કરોડ પાછા ધંધો શરૂ કરવા માટે આ 4 કરોડ નાખી દીધા પછી મહિને 8 લાખ કમાતા છે ખરા? અગર કમાતા હોય એની રોકેલી મૂડીનું 2% વ્યાજ છે. એની મહેનત નું શું? પણ છતાં લોકો રાજી રહેવા માટે કરે છે, કમાતા નથી. મારી પાસે એવો 12 ડોક્ટરનું લિસ્ટ છે કે ડોક્ટરની ડિગ્રી છે, દવાખાનું હાથ ઠેકાણે ફેરવ્યું, ધંધો નથી આવતો, એમ્બ્રોઇડરીના મશીનની દલાલી કરે છે. પૈસા કમાવા કર્યું તો. હવે ચોથી બાબત તમને બતાવું છું. આ ત્રણમાંથી તમારી પાસે કાંઈ નથી, હવે થોડા ઘણા રૂપિયા છે, કેશ મૂડી છે, વેપાર કરવો છે, ધંધો બિઝનેસ કરવા છે, તો પહેલા શું જોશે? મૂડી. મૂડી પછી
અનુભવ નહીં હોય તો લાખના 12,000 થશે થાળીના વાક્ય ગુજરાતી ભાષા. હે ત્રીજું, સમય આપવો પડશે કે નહીં? આ સમય આપણને ખાવા દેવો, ગ્રાહકને ખાવા દેવો? ગ્રાહકને ખાવા દેવો. મગજ અહીંયા છે તો ખબર પડશે, કેમ કે આ વિષય જ એવો છે. ગ્રાહકની પહેલા ઉઠવાનું, ગ્રાહકની પછી સુવાનું. ગ્રાહક આગળ કેનો આવે, સાપો વાંચતો ઊંઘે હોય, ડોક્ટર હોય ટીવી જોતા હોય, નવરો બેઠો હોય, વાત તો જોવાની ને. હા, હવે આ ત્રણ અને ચોથી બાબત છે ધંધામાં. તમે દુકાન, શોરૂમ કાંઈ પણ કર્યું છે તો અમુક જાણીતા ગ્રાહક થઈ જાય પછી ઉધાર આપવું પડે. આપો તો તકલીફ ને ન આપો તો તકલીફ. હે કઈ તકલીફ? કે ઉધાર લઈ ગયા 5-6 મહિના સામો ન જોવે અને પછી તમે ઉઘરાણીનો ફોન કરો, લેવા આનંદથી ગાય જેવો હોય અને તમે ઉઘરાણી કરો પછી સિંહ જેવા થઈ જાય, સ્વરૂપ બદલે. કેવું આ ફોન કરો છો? તમારે લઈ લઈ જવાના છે. બપોર વિશે ફોન નહીં કરવાનો. બપોર વિશે ફોન નહીં. અરે તું દેવા નથી આવતો, બપોરે રાતે વાગે ફોન કરે. બને છે ને. પાંચમું, જે સ્ટોક દુકાનમાં નાખેલો હોય આ બધો સ્ટોક વેચાઈ જતો નથી. આ 5 બાબતની કાળજી લઈએ તો પણ નફો બી થાય ને નુકસાન બી થાય. માર્કેટ ઉપર આધાર છે. 95% લોકો છે આમાંથી કાંઈ કરીને રૂપિયા કમાય છે અને બાકીના 5% લોકો છે એ અલગ રીતે રૂપિયા કમાય છે. આ લોકો છે ને આ બીજાના સપના કદાચ પૂરા કરી શકે. બાકીના જે 5% લોકો છે એમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાય છે અને બીજા લોકો પોતાની ઇન્ડસ્ટ્રી ઊભી કરીને રૂપિયા કમાય છે. કોણ છે? બાટા, ટાટા, રિલાયન્સ. બાટા કંપની છે, સમજો. બાટા કંપની છે, શું બનાવે છે? બૂટ ચપ્પલ બનાવે છે. વેચવા ક્યાં જાય છે? કોઈને ડિસ્ટ્રીબ્યુટરશિપ આપે છે. આ ડિસ્ટ્રીબ્યુટરની પછી લાયકાત તપાસશે, ડિપોઝિટ કરી શકશે, પોતાની દુકાન છે, સમય આપશે તો. બાકી લલુ પંજુના લોકો ડિસ્ટ્રીબ્યુટર ન બનાવે, એની ક્રેડિટ ખરાબ થાય. 95% જનતા એ છે અને આ 5% લોકો છે. પણ સંપત્તિમાં ઉલટું છે. આ 5% લોકો પાસે દુનિયાની 95% સંપત્તિ છે અને આપણી જેવા 95% લોકો પાસે ફક્ત 5% સંપત્તિ છે. તો કોના સપના પૂરા થાય? 5%. તો આપણે કેટલા ટકા રહેવું છે? તમારા માટે જોરદાર તાલી આપો. કેમ કે તાલી પાડવાના 3 ફાયદા મેન છે. બાકી મારી પાસે 7-8 ફાયદાનું લિસ્ટ આવ્યું છે. હું તમને 3 ના કહીશ. પહેલો ફાયદો કયો? તો તાલી પાડવાનો પહેલો ફાયદો બ્લડ સર્ક્યુલેશન, માઇક્રો લેવલનો ફાયદો, ઉર્જા મળે, એનર્જી મળે એટલે ઊંઘ ન આવે. બીજો ફાયદો કે કદાચ એસી ચાલુ છે, વાતાવરણ શાંત છે અને ઊંઘવાની ટેવ છે ને અહીંયા બોલે ગમતું નથી, જોતે ચડી જાય તો તમારી તાલી પાડવાથી નીંદર ખુલી જાય તો અહીંથી બોલાયેલા શબ્દો એના કાનમાં જાય, પુણ્યનું કામ. ત્રીજો ફાયદો આપણો ખુદનો. ભગવાને આપણે જન્મ આપતી વખતે જમણા હાથમાં એક રેખા કરોડપતિ બનવાની આપી છે, એવું મેં સાંભળ્યું છે. આ રેખા બધાની ઊંડી છે. ક્યારેક ક્યારેક તાલી પાડવાથી ધૂનમાં, ભજનમાં, કીર્તનમાં, આવા પ્રોગ્રામમાં તાલી પાડવાથી આ રેખા કદાચ બહાર આવી જાય અને ભૂલથી વેલા કરોડપતિ બની જવાય, વાંધો ન હોય તો તાલી આપો. મારા જિલ્લાના લોકો છે ને ભાઈ. ઓકે, તો હવે આ 5%ની વાત કરી કે 5% લોકો 95% કમાય છે. બાટા કંપનીનું ઉદાહરણ. અંદાજિત ભારતમાં 17,000 જેટલા બાટા કંપનીના શોરૂમ છે. એક શોરૂમ બાટા કંપનીને ફક્ત રોજના 100 રૂપિયા કમાઈને આપે તો બાટા કંપનીની રોજની આવક કેટલી થાય? કેટલા? આપણે મહિને કમાવો હોય તો વર્ષે પણ નહીં. એના માટે તાલી આપો. અગર વર્ષે 17 લાખ કમાવો હોય તો મહિને 1.5-2 લાખ કમાવો પડે, એટલે નહીં. અને 1.5-2 લાખ કમાવા માટે 1.5-2 કરોડ રોકવા પડે, એટલે નહીં. પણ જો આની જેવા આપણે કમાવું હોય ને તો હવે મારે તમને રસ્તો બતાવવાનો છે. એ રસ્તો છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. શું છે આ ઇન્ડસ્ટ્રી? તો 50 વર્ષની જિંદગીના રૂપિયા અગર 5 વર્ષમાં કમાવા છે તો છે આ. તો 50 વર્ષ મહેનત કરીને મરી જવાય કે 5 વર્ષ કમાઈને બાકીના 45 મોજ કરાય? 5 જ કમાવાય, 5 વર્ષમાં કમાવાય, બાકીના 45 મોજ કરાય. એગ્રી છો ને? યસ. જોઈ શું છે આ ઇન્ડસ્ટ્રી? એક તફાવત છે. આ ટ્રેડિશનલ માર્કેટ ભારતમાં વેપાર કરવાની વર્ષો જૂની સિસ્ટમ અને પહેલી ડાયરેક્ટ સેલિંગ માર્કેટ છે. એ છે
વિદેશોની સિસ્ટમ. ટ્રેડિશનલ માર્કેટમાં કોઈ પણ ચીજ ખરીદતા હો કે તમે કોણ છીએ? પ્રોડક્ટ લેવા ક્યાં જઈએ? એ ક્યાંથી લાવે? એ ક્યાંથી લાવતો હોય? પ્રોડક્ટ કોણ બનાવતું હોય? આવી રીતે પ્રોડક્ટ આપણે બનાવતી હોય ને, આ કંપની પ્રોડક્ટ બનાવતી હોય, આપણે પ્રોડક્ટ ઉપયોગ કરતા હોય, આ વચ્ચેવાળા કોણ છે? રૂપિયા રોકીને રૂપિયા કમાય છે, બાકી વસ્તુમાં કાંઈ નવું કરતા નથી. આ લોકોનું તો રોકાણ છે, થોડું થોડું દુકાનદારનું, હોલસેલરનું, ડિસ્ટ્રીબ્યુટરનું, એટલે કમાય છે. પણ સૌથી વધારે જાહેર દ્વારા કમાય છે, એડવર્ટાઇઝ વાળા. એનું કાંઈ રોકાણ? ખોટું બોલવાનું પૈસા. એક સાબુની જાહેરાતમાં પહેલા રેખા, હેમા માલિની, શ્રીદેવી અને પછી ઐશ્વર્યા ભાભી નામના એ સાબુની જાહેરાત કરતા. આ કડમાં ભાભી કે માસી દીકરી થોડી છે. જાહેરાતમાં એવું બોલતા હતા, મેરે સૌંદર્ય का नाम लक्ष्य है नाम बोले था. ये हाथा था લક્ષી 9 ગોરા થતા ગોરા હતા એટલે એમાં લીધા હતા. હકીકતમાં લક્ષી 9 ગોરા થઈ જતો હોય તો લક્ષ્ય ફેક્ટરી ક્યાં હોવી? ભારતમાં, વેસ્ટ ઇન્ડિઝમાં. કાળા ક્યાં છે બધે? છતાં અહીંયા વેચાય છે. હા, જાહેરાતની વાત કરું તો એ ઐશ્વર્યા રાયના સસરા અમિતાભ બચ્ચન 1 કલાકાર 4 જાહેરાત કરી, એકનો જ વ્યક્તિ. એને પહેલા બધાને કરોડપતિ બનાવ્યા. કોણ બનેગા કરોડપતિ? બનેગા ને? પછી એને એમ થયું કે પૈસા તો કમાણા છે, એ કે ચાલો કલ્યાણ જ્વેલર્સમાંથી સોનું ખરીદો. લીધું. પછી એને વિચાર્યું કે થોડા માથે કર્યા છે, થોડા મુથુટમાંથી લોન લઈ આલો. લીધી. પાછો એને હું તો પણ વિચાર્યો કે આની ઉપર ટેન્શન છે ચાલુ થઈ ગયા કે નવરત્નથી માલિશ કરો. મારા તમારા ખિસ્સામાંથી. તો આ જાહેરાત મારા કહેવાનો મતલબ આ છે કે આપણને ગામ ઉપર ઝાપટ પર ખિસ્સામાં પૈસા કાઢી દે. આ ટ્રેડિશનલ માર્કેટમાં બને છે. ઓકે, તો ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે ને, એમાં કંપનીના ગ્રાહક બે છે, વચ્ચે બીજા કોઈ નથી. તો કંપની જે પ્રોડક્ટ બનાવે છે અને ગ્રાહક પ્રોડક્ટ ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદે અને પ્રોડક્ટ ગ્રાહકને સારી લાગે, મતલબ સંતોષકારક ગ્રાહકને પરિણામ મળે, તો ડાયરેક્ટ ગ્રાહક કંપની પહોંચે કે ન પહોંચે? તો આ લોકોના બચાવેલા રૂપિયા છે એ આપણા જીવનની અંદર આવે તો ગ્રાહક શું કરી શકે? કોણ મને નથી માંગતું? ઓકે, 1 2 3 4 5 6 તાળી પછી મતલબ લાગે છે કે હોઈ ગયા છે. બિઝનેસમેન બધા માંગે છે પણ ઉતાવળા થઈ જાય છે. કોણ દાદા કે નહીં પેલા કોડી માંગી નાખો. જોઈએ હવે આ ગ્રાહક બનવા માટેની પાત્રતા શું છે? 18 વર્ષથી ઉપરની ઉંમર, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, બાળક સરનામું, પાન કાર્ડ અથવા પાન કાર્ડ એપ્લિકેશનની ઝેરોક્ષ, આટલી વસ્તુ અહીંયા જે વ્યક્તિએ તમને બોલાવ્યા છે નવા ભાઈઓને, એને તમે આટલું આપશો એટલે આ કંપનીના ગ્રાહક તમે મફતમાં બની શકશો પ્રોડક્ટ ખરીદવા માટે. કેમ કે પ્રોડક્ટ ખરીદવા માટે કંઈક લાયકાત જોઈએ ને. અહીંયા શું કામ આ વસ્તુ કે તમે જિંદગીભરના નેટશોપના રજિસ્ટર્ડ ગ્રાહક બનો છો પ્રોડક્ટ સસ્તી લેવા માટે અને સાથે આવક મફતમાં છે. કઈ રીતે પ્રોડક્ટ ખરીદવાની? તો જનરલ લોડી લખ્યું છે 30,000 ની પ્રોડક્ટ ખરીદનારને 30% ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ મળે છે, 15,000 ની પ્રોડક્ટમાં 25% છે અને 9,000 ની પ્રોડક્ટમાં 20% ડિસ્કાઉન્ટ છે. પણ અત્યારે હાલમાં જે ઓફર ચાલે છે આ ઓફર છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર 20,000 ની પ્રોડક્ટની ખરીદી કરે છે, કેટલા ટકા છે? 35%. 35%. 20,000 ની પ્રોડક્ટમાં 35%. સારું કહેવાય કે બહુ સારું કહેવાય? બહુ સારું. આમાં ફટાકાની પારો ને બેને વાત કરીને પર્સનલ કેરની પ્રોડક્ટ નીકળે ને શોભના બેન છે. તો શોભના બેને જે પ્રોડક્ટ તમને બતાવી એ પ્રોડક્ટ જો તમને યાદ હોય તો એમણે બતાવેલી તમામ પ્રોડક્ટ પછી એક પર્સનલ કેરને લગતી પ્રોડક્ટમાં એ બધી આવી જાય છે. પછી પહેલા મેં લિક્વિડ બતાવ્યા હતા, યાદ છે? કપડા ધોવાને એનાથી ઘરની તમામ વસ્તુ સફાઈ થાય છે ભાઈઓ સિવાય. એ પછી એક મેન્સ વેલનેસ કેપ્સ્યુલ બતાવેલી જે પુરુષના કામ માટે આવે છે, મતલબ પુરુષની તમામ કમજોરી દૂર કરવા માટે. આટલી વસ્તુ એમાં સામેલ છે. અગર એ પેકેજ લેવામાં આવે તો ફક્ત 6,000 ની ખરીદી અને 40% ડિસ્કાઉન્ટ છે.
માં જોડાવાના ફાયદા તો 15 થી 30% કાયમ માટે ડિસ્કાઉન્ટ પૂરા દેશમાંથી પાકા બિલ સાથે પ્રોડક્ટ અને બિઝનેસ ની ટ્રેનિંગ અંદર રૂપિયા કમાવા છે તો આ ટ્રેનિંગ તમને તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. અને કઈ ટ્રેનિંગ? પગાર લેવા માટે નહીં, કરોડપતિ બનવા માટેની ટ્રેનિંગ. કોઈ રિન્યુઅલ ચાર્જ નથી, બિઝનેસ કરવાનો ચાન્સ ગ્રાહકને મળે છે અને ક્લબ રેટ્સ સિસ્ટમનો લાભ અને બાકીના ફેમિલી પ્રોટેક્શન પ્લાન અને વારસદાર સુવિધા છેલ્લે બતાવીશ. હવે જોઈએ 5 પ્રકારે આવક છે. આ કંપનીની અંદર નામ રજીસ્ટ્રેશન કરવાથી 5 રીતે તમે રૂપિયા કમાઈ શકો છો. એમાં પહેલી આવક છે પ્રોડક્ટ વાપરીને પૈસા કમાઈ શકાય છે. કઈ રીતે? રહેવાનો આવતા છે આપણો જે અહીંયા તો પિક્ચર જોવા ગયેલા ક્યારે? યાદ હોય ને તો હા યાદ હોય. પણ પિક્ચર જોવા જઈએ ત્યારે અંદર આજુબાજુમાં ગમે તે માણસો આવે આપણું ધ્યાન ગયા હોય. આખો કાંટાવે ને પૈસા દીધા છે. કોકની સ્ટોરી જોવા માટે જાવ છો, પૈસા ચૂકવીને જાવ છો અને છતાં ધ્યાન જો અહીંયા રાખો છો તો તમારી કરોડપતિ બનવાની સ્ટોરી અહીંયા બને છે. તો ધ્યાન ક્યાં રાખવું જોઈએ? અહીંયા. પ્રોડક્ટ વાપરીને કઈ રીતે? તો જે 30% તમને ડિસ્કાઉન્ટ મળે. સમજો તમે એક તમારા ખેતર માટે 20-25 વીઘાના ખેતર માટે 50,000 ની પ્રોડક્ટની ખરીદી કરી, 30% તમને ડિસ્કાઉન્ટ મળ્યું તો 15,000 ની બચત થઈ. હેલો 15,000 ની બચત. અને અહીંયા અમારા પ્રેઝન્ટેશનમાં કાયદેસર આંકડા સાથે લખેલું છે કે 25% થી 40% ઉત્પાદન વધે છે. 25% નહીં, 40% નહીં, 33% ઉત્પાદન વધે. જે વર્ષે તમારે 3 લાખની નિપજ આવે છે એ 3 ની જગ્યાએ 4 લાખની નિપજ થાય તો પ્રોડક્ટ વાપરીને પૈસા કમાણા આગે ના યસ. પ્રોડક્ટ વેચીએ તો 15 થી 30% જે ડિસ્કાઉન્ટ થી સસ્તી પ્રોડક્ટ મળી છે પૂરી કિંમતે વેચવાનો અધિકાર છે તો 30% પ્રોફિટ થઈ ગયો. કોઈ બી પ્રોડક્ટ તમે મને બતાવો જે પ્રોડક્ટમાં 100% રિઝલ્ટ છે, પછી લોકોની ડેલી જરૂરિયાત છે, મોનોપોલી વાળી પ્રોડક્ટ હોય એમાં 30% રૂપિયા કમાવાની તક હોય. આ 4 ફાયદા વાળી પ્રોડક્ટ ક્યાં છે? નેક્સ્ટ સિવાય ક્યાંય નહીં. ઓળખાણ કરાવવાના 5%. આ કયા? દુકાન બતાવવાના. આમાંથી કોઈ બહેનો છે કોઈ દુકાનેથી સાડી ડ્રેસ સારા લઈએ હોય તો એ આપણા ઘરમાં પહેલા આજુબાજુ 4 ગામની જાત્રા કરવા પહેલા છે. એ 4 ગામની જાત્રા ન કરે તો ખાધેલું પછી ને ડબડો કરે એટલે તો હા પછી બાજુવાળા કે ગાલો તો દુકાન દેખાડવા જાઓ પણ હવે એક દુકાને 10 જણા ડ્રેસ અપાય હોય દુકાનવાળો કે તમારા માટે દુપટ્ટો ફ્રી લઈ જાવ નહીં. તો આપણે કરીએ તો આ છીએ. હકીકતમાં રોજે જે કામ કરીએ છીએ એ જ કામ અહીંયા કરવાનો છે. પ્રકાર બદલે છે. 10 વ્યક્તિને તમે પ્રોડક્ટ અપાવો છો, દુકાનદાર કહેતો નથી તમારા માટે ફ્રી લઈ જાઓ. અહીંયા એક ડેન્ટલ પેસ્ટથી કોની શરૂઆત કરો. દાંતે ઘસવા ટ્યુબ તો બધા વાપરતા હોય. એની દુકાને કોલગેટ લેવા ગયા કેટલી જાતની બદલાવે છે. આ કોલગેટ છે લઈ જાઓ, બીજી કોલગેટ છે. તો આપણે ડેન્ટલ પેસ્ટ તમે કોઈને આપો, કોઈને દાંત દુખે છે, દાંત ગળે છે, દાંત અંબાઈ જાય છે, પેડા ચડી જાય છે, મોઢામાં દુર્ગંધ આવે છે, લોહી નીકળે છે, ચાંદા પડે, આને શું કહેવાય? પ્રોબ્લેમ. એને કહેવાનું આના માટે લઈ જાઓ, 10 દિવસ પૂરો પરિવાર વાપરજો અને ફરક ન પડે તોડેલી મને પાસે આવજો એવી ગેરંટી તમે લેજો. મને લઈ જજો અહીંયા પૂરા પૈસા પાસે લઈ જજો. આ ગેરંટી હું આપું છું. હું કામ આપું છું? કંપનીએ પ્રોડક્ટ બનાવી ત્યારથી લોકોને કહું છું આજ સુધી કોઈ પાછી દેવા નથી, પાછી બે લેવા આવે છે. આટલા માટે તો ડેન્ટલ પેસ્ટ વાપર્યા પછી તમને કોઈ પૂછે તમારી કંપની બીજું શું આવે છે, પછી પેમેન્ટ આપી દો એટલું આવે છે. એના ઘરમાં ડેઈલી વપરાતી સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ફેસ વોશ આવી 2-3 હજારની પ્રોડક્ટ લઈ કે ન લે. આવા 500 લોકો તમારા માધ્યમથી 2,000 ની મહિને પ્રોડક્ટની ખરીદી કરે એટલે કેટલું 10 લાખ નું ટર્નઓવર થયું? હેલો 10 લાખ નું ટર્નઓવર. અને એમાં તમને આ 5% મળતા હોય મહિને 50,000 આવે નો આવે. ઓળખાણ કરાવવાના તો ઓલાની કરાવે આપણે પ્રકાર બદલશું તો જિંદગી બદલશે. કોની? આપણા બાળકોની. હા કેમ કે આપણે હેર જનરલ વગર વાત નથી. ઓળખાણથી જે લોકો ખરીદી કરશે એક વખત ખરીદી કરીને બંધ થઈ જાય, કાયમ માટે ખરીદી કરશે તો કાયમ માટે આવશે. મોટું કમિશન છે.
આપણા 500 સગાને આપણે પ્રોડક્ટ અપાવી, એના સગા હોય કે ના હોય? એ એના સગાને વાત કરે કે ના કરે? કારણ કે લોહીના ગુણ બધાને આવતા, સારું લાગે તો ને કહેવાનું, ન લાગે મોટો પ્રચાર કરવાનો. તો 3 થી લઈને 6% તમારા હસ્તક જે લોકોને પ્રોડક્ટ અપાય છે, એના હસ્તક કોઈ પ્રોડક્ટ આપે છે, આ 3 થી 6% ચિત્ર સાથે બતાવેલ પૂરો આઈડિયા. અહીંયા લખેલું છે માસ્ટર ડાયરેક્ટ સેલર, એટલે કે દરેક વ્યક્તિ, નવા વ્યક્તિ અહીંયા પોતાને જોશે. હું મારી વાત કરું છું, ચાલશે ને? યસ. હવે અહીંયા માસ્ટર ડાયરેક્ટ સેલર એટલે કે તમે નેક્સમમાંથી તમે 8000 ની પ્રોડક્ટ એક દાખલો આપો છો, ડિસ્કાઉન્ટ પ્લસ માઇનસ હોય છે. 8000 ની પ્રોડક્ટ લીધી, તમારી પસંદગીની 50% ખેતી માટે અને 50% આરોગ્ય માટે, અખતરો કરવા માટે. હવે આપણને 8000 માં કંપનીએ 25% ડિસ્કાઉન્ટ આપ્યું. ખેતીવાડીમાં આપણા ખેતરમાં 1 વીઘામાં પ્રોડક્ટનો વપરાશ કર્યો, 2 વખત પ્રયોગ કર્યો, 10-12 દિવસના અંતરે આમ પાક ઊંચા નીચો દેખાય, તો પાડોશી પૂછવાનો ન આવે કયું બિયારણ છે? આ બિયારણ નથી, આ દવા છે. બિયારણ તો તમે બે હરખું જ કર્યું છે. તો કે આમાં કેમ ફરક? આ નેક્સ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, કયા એગ્રો મળે છે? નહીં મળે ક્યાંય. આવવું પડશે તમારી પાસે. આમાં નિંદર કરતા તાલી આપો તો જોરથી એવા નિંદર પડે. આ તમને બોલેલા છે, હું નિંદર કરવા બોલેલા, ઉપકાર માનજો એનો. તો પાડોશી ખેડૂત એમ કે મારે વીઘા માટે પ્રોડક્ટ જોઈએ છે, આપણે પ્રોડક્ટ લીધી એમાંથી આપીએ, આપણો પરિણામ આવે એના આવે કે ન આવે? આવે. હવે એ વ્યક્તિ એમ કે મારા આખા ખેતરમાં પ્રોડક્ટ તમારે વાપરવી છે, વસ્તુ સારી છે, એ કરી લઉં તો મને ફાયદો થાય કે ન થાય? રોકડા લેવાથી ફાયદો થાય, બરાબર? આ તો એને કહીએ તો એ કરે તમે 8000 ની પ્રોડક્ટ ની ખરીદી કરશો, કંપની 25% ડિસ્કાઉન્ટ આપશે, 2000 નો ફાયદો. આ પડે કે ના પડે? કેમ કે પરિણામ જોઈને આવે છે. એ વ્યક્તિને તમે 6000 ની પ્રોડક્ટ અપાવી તો 6000 ઉપર 5% કેટલા રૂપિયા મળ્યા? એ ખાલી એક મળ્યા. આવી જાય. ઓકે. હવે 50% લીધી આરોગ્ય માટે પ્રોડક્ટ, નેચરામાં પાવડર, 1-2 મહિના પાવડર પીધો, મજા આવી. ઘરે કોઈ મહેમાન આવ્યા, સામાન્ય પીવાની ના પાડી, પૂછી પ્રોપી છે, કેમ નથી પીતા? ડાયાબિટીસ છે? એ કે હા, તમને કેમ ખબર પડી? કે આને પીધા એટલે તરત પૂછીને આપણે ભાઈ કેટલા ટાઈમથી છે? તો કે હેરાન કરી દીધા, 20 વર્ષથી છે. તમારી પાસે કોઈ ઈલાજ છે? હા, એટલે તમને કીધું છે ઈલાજ છે મારી પાસે. શું છે? પાવડર. 2-3 વિડીયો બતાવો, વિડીયો જોશે એટલે 90% કમ્પ્લીટ. 1 મહિનાનો કોર્સ આપો, પહેલા રિપોર્ટ કરાવો, મહિના પછી પાછો રિપોર્ટ કરાવો, રિપોર્ટ કોઈ મોડો લાગશે નહીં. મહિના પછી એનો સુગર 100-150 માઇનસ આવે અને શરીરમાં થોડી સ્ફૂર્તિ જાય, પાછા આવે ન આવે? આ પેલા 2-3 મેડિકલ રખડી લેવી, આશે બોલે કે નથી, પછી જ આવશે. નકર એને કઈ ખરા કઈ કમાઈ લેતા છે. માણસ એ તો મોટા મોટી કરી જાય છે, પછી આવશે. પછી તમને પૂછે કે કઈ વ્યાજબી થાય? 5 મહિને પ્રોડક્ટ એક લઈ લો, કંપની તમને 25% ડિસ્કાઉન્ટ આપે, 2000 નો ફાયદો. આ પડે ના પડે? હું કામ પડે? ફાયદો સાકો છો ને? હા. એ વ્યક્તિએ 8000 ની પ્રોડક્ટ ખરીદી, પણ એને ચૂકવા 6000, પાછા 5% મળ્યા 300. હવે બે વ્યક્તિથી 12000 નું ટર્નઓવર આવ્યું, ટર્નઓવર 9%, 360. ટોટલ આપણે કેટલા રૂપિયા કેટલા? રકમ નાની છે પણ નાખી દીધી જોઈને દેખાતું બિલ હોય છે. એકને ખેતીમાં ફાયદો થયો, બીજાને બીમારીમાં ફાયદો થયો. આ મોટા બે ખરા નહીં. આ વ્યક્તિ છે એના ખેતરમાં 10 વ્યક્તિ આડોશ પડોશમાંથી ખેડૂત જોવાયેલા, 10 માંથી 2 ના બેજામ વાત ઉતરી. કેમ કે તમે જોજો, આપણે વાવી લીધું પછી આપણે કહેતા પાવરફુલ પહેલા દેખાતા થાય છે, કેવું થયું કેવું નહીં. આ ખેતરમાં ગાવ જ ન આગે કે માતાજી કહેવાય. નબળું થયું તો એના લીમડે જઈને વાતો કરવાનું હોય પછી. હવે એ તરત તમારો પાક જોઈને તમને પૂછે કે આમાં કયું બિયારણ? તો બિયારણ છે, આ પ્રોડક્ટ છે. હવે એ વ્યક્તિનું ખેતર જોઈને 10 માંથી 2 વ્યક્તિ એગ્રી થયા હોય, એટલે એના હસ્તક પ્રોડક્ટ ખરીદી કરે કે ન કરે? એકબીજા હસ્તક જ વસ્તુ લેતા હોય છે, બરાબર? તો આ વ્યક્તિના માધ્યમથી 2 ખેડૂતે પ્રોડક્ટની ખરીદી કરી, 600,000 કંપનીને ચૂકવા, એને 90,000 નો ફાયદો થયો. પણ અપાવનાર આ ખેડૂતને કેટલા મળ્યા? હવે ધ્યાન આપજો, અમુક ડાયલોગ એવા છે ચૂકાઈ જશે. હા, હવે ઓલા બીમાર હતો જે વ્યક્તિ, ડાયાબિટીસ નો દર્દી હતો,
એ ડાયાબિટીસ નો દર્દી હોય ઈ કોઈ લગ્ન પ્રસંગમાં થાય બે વ્યક્તિ મોઠો લે એને ડાયાબિટીસ વાળો હોય કોણે મરી જાય બે વ્યક્તિ ક્યાં લીધો રાસ્તો જાય કે મરી જાય હું નહીં મરી જાય તું કે મને પૂરું મળી ગયા કોણ છે તારા ગુરુ કે ખાઈ લેવા છે સાવ પકડે ન પકડે હાલ તારા ગુરુ પર હવે આ 10 વ્યક્તિએ જાણકારી લીધી હોય તો 10 માંથી પોતાની જિંદગી જેને વાલી હોય બે વ્યક્તિ નીકળે 80-20 નો રેશિયો તો એ વ્યક્તિના માધ્યમથી બે બીમાર લોકો ડાયાબિટીસ દવાની ખરીદી કરે દાખલો આપો છો બાકી બધું લઈ જાય તો આ બે વ્યક્તિએ પહેલા વ્યક્તિના માધ્યમથી પ્રોડક્ટ લીધી તો ભાઈને કેટલા ભર્યા ભાઈ હોય ભાઈ નો તો બંને 12000 નો ટર્નઓવર અહીંથી આ 12 નો એટલે ટોટલ 24000 નો ટર્નઓવર આપણી નીચે આવ્યું કેમ કે એક ખેડૂત હતા અને બીજા દર્દી હતા એ બે અલગ અલગ જણાને પ્રોડક્ટ અપાવી પણ આપણી નીચે 24000 નો ટર્નઓવર આવ્યું તો આપણને કેટલા મળ્યા 720 હવે આ ચાર માંથી 40 લોકો એ લોકોના માધ્યમથી થાય સંખ્યામાં જીરો લાગે ટર્નઓવરમાં લાગે કમિશનમાં લાગે કેટલા થાય 7200 હવે ધ્યાન આપજો હવે 40 ના 400 થાય તો અહીંયા 72000 થાય 400 માંથી 4000 થાય 7,20,000 થાય કેમ કે નેટસપની પ્રોડક્ટ એવી છે કે માણસ સવારમાં જાગે રાત્રે સૂએ ત્યાં સુધીની બધાની જરૂરિયાત છે 7,20,000 પણ નેટસપ કંપની 15 દિવસના 8,19,250 15 દિન આવે છે કઈ રીતે મળે છે આપણે પૈસા તો આપણે આવકની શરૂઆત નાનામાં નાના 500 રૂપિયાના ચેક લઈને 50,000 સુધી થાય ત્યાં સુધી કમિશન 3% ના હિસાબે કેમ કે આપણે શીખીએ છીએ 50,000 થી 2 લાખ 1% વધીને 4% 2 થી 10 લાખ 5% કમિશન અને 10 લાખ રૂપિયા ગમે ત્યારે તમારી આવક પૂરી થાય પછી જિંદગીભર લાભ અસર બતાવ્યું છે 6% કોઈ રોકાણ કરીને બિઝનેસ કરતા હોય તો એને પૂછો તમે જે ધંધો કરો છો એમાં મહિને તમારી દુકાનમાં ટર્નઓવર થાય છે એના કેટલા ટકા વળતર મળે છે દાંત કરતા કરતા કે 2 થી 3% મળી જાય છે અહીંયા રોકાણ વગર 6% એક તફાવત જોઈએ આ તફાવત છે કે 4 વર્ષ કોઈ પણ માણસ નોકરી ધંધો કરે અને સાથે સાથે વધારાના સમયમાં 4 વર્ષ નેટસપ કરે તો જિંદગી ક્યાં બને છે નોકરી ધંધો એક નોકરીની શરૂઆત આપણે વાત કરીએ કે કોઈ પણ નોકરીની આપણે શરૂઆત કરીએ તો નોકરીનો સ્ટાર્ટિંગ પગાર કેટલો હોય કેટલો 15 થી 20000 ઓકે આપણે 20000 પગાર મૂકીએ 20000 પગાર નોકરીમાં હોય તો 12 મહિનાના કેટલા થાય 2 ને 40 બીજા વર્ષે માલિક ખુશ થયા 5000 પગાર વધાર્યો 25000 કર્યા 12 મહિનાના 3 લાખ ત્રીજા વર્ષે હજી 5 વધ્યા તો 12 મહિનાના કેટલા થયા ચોથા વર્ષે હજી 5 વધ્યા દર વર્ષે 5,000 વધ્યા ચોથા વર્ષે 35,000 પગાર 12 મહિનાનું પેકેજ કહેવાય અને નોકરી વાળાનું પેકેજ કહેવાય કેટલા થયા દર વર્ષે આવી રીતે 5,000 પગાર વધ્યા તો શેઠમાં કઈ ન વધે હવે નોકરી રીતે કેટલા કલાક આપવાના 8 થી 10 કલાક હું મૂકું છું 12 કલાક 12 કલાક નોકરીનો સમય આપણે આપીએ છીએ કુદરતે કેટલા કલાક દીધા આપણે બધાને એમાં અમારી છોકરાને પચીને ગરીબના છોકરાને તેવી એવું નથી કર્યું એમાં અન્યાય કર્યો નથી બધાને 24 કલાક 12 કલાક નોકરી 8 કલાક ઊંઘવું જરૂરી છે નહીં તો શરીર નો હાલે કેટલા કલાક ગયા હજી બાકીના 2 કલાક ડેલી એક્ટિવિટી ખાવા પીવાના નાવા ધોવાના દેવવતી પૂજા પાઠ અને માવા છોડવાના કેટલા ગયા હાલો જો મારો પણ ટીવી જોવાના તમને તો આને કેમ ન કીધું જો દાખલા જો તાળી પડે અરે પકડી લીધો તો પછી કેટલા ગયા હજી 2 કલાક વધે છે જે ટીવી નો રિમોટ ગલે કપા મારવાના ફ્રેન્ડ સર્કલ સાથે બેસવાના અને કા મોબાઈલમાં એ રાતે હોતા આજ કામ હોય ને અમને ઘેર ના પડે બોલો અમારવામાં પણ બોલવાનું તો લાઈટ દેખાય બોલવાનું કેમ કે નેટવર્ક તો ક્યાં આવે આ 2 કલાક વધારાના થાય છે સાંજે 9 થી 11 કઈ કરીશ 11 વાગે વાળા હોતા નથી એ સમય જો નેક્સ્ટ ને આપવામાં આવે 4 વર્ષ કેમ કે 4 વર્ષમાં આપણો આમે કે લૂંટાઈ નહીં જાય અગર 4 વર્ષ આ ધંધો તો તમારો હાલી ગયો તો જિંદગી બની જશે જાણશો કેમ તમને કોઈ ડર નથી કમાવા તમારે જવાના છે
હા 4 વર્ષ હવે આપણે 10-12 કલાક નોકરી લઈ કીધી ને હવે નોકરીની અંદર ટાઈમ આપણને ફાવે એવો કે આપણા માલિકને ફાવે એવો અને એમાં મરજી પછી એની હાલો માલિક આપણે કઈ કામ થઈ જાય આપણે કહેવાનું યસ બોસ હે અને આપણો વાંક નથી ભૂલ નથી અને માલિક ખીજાઈ ગયા હોય ઠપકો આપે અહીંથી ડગલે સટકી ગયો બાપાનું ન સાંભળતા હોય પણ મોઢામાંથી નીકળે સોરી બોસ નો બોસ કીધું શું થાય તો પણ મજબૂરી છે હવે અમારે સુરતની વાત કરો તો સુરતની અંદર કેવી મજબૂરી છે અમારા આપણા અહીંથી જ આવેલા ભાઈઓની બિચારા એવા ગરીબ થઈ ગયા છે હીરાના કારખાનામાં કામે જતા હોય 6:30 વાગે ઘરવાળી જાગે 7:30 વાગે ટિફિન તૈયાર કરે બરોબર કારખાના જાય 7:45 વાગે પોસ્ટમેન આપણે ધકાયેલા છે તમારો પગાર 35,000 છે 15,000 વાળો આપણે ધકાયેલા છે કેમ તો કે સમય ચૂકી ગયો છો ઘરેથી બનાવેલું ટિફિન લઈ ગયા છે 11:30 વાગે ભૂખ લાગે છે અને 12:30 વાગે લંચ પડે છે પગમાં ટિફિન મળ્યું કઈ લાગે છે નાના મોટી મજબૂરી હોય કોઈ એક ઘરેથી લાવેલું ટિફિન પોતાની મરજી મુજબ માણસ ન ખાઈ શકતો હોય તો આનાથી મોટી મજબૂરી બીજી કોઈ ન હોય 25-30 હજારનો મોબાઈલ છે શેઠના ખાનામાં આજે વાત થાય અને જો આજે થાકી ગયો છે બીજી દિવસે આ બીજી મજબૂરી હે પણ એ મજબૂરીમાંથી અગર માણસે બહાર નીકળવું છે હવે આપણે 24 કલાકમાંથી 2 કલાકમાં જે બચવાની વાત કરીને તો આ 2 કલાકોમાં તમે ધારો તો ફોનથી પણ મને મળી શકો અને ધારો તો રૂબરૂ પણ મને મળી શકો એક મહિનામાં 30 ને મળતા હોય કે નહીં 30 માંથી ધારો તો તમે 10 ને WhatsApp ની વાત કરી શકો તમને ફાવે એવી ભાષામાં જેને જરૂર છે એ સમજી જશે માધ્યમ ઘણા બધા છે WhatsApp છે Facebook છે કોલિંગ છે બે વ્યક્તિ ખાલી તમારી વાતને સ્વીકારી લે મહિનામાં અને 1 વર્ષ સુધી જો આ કામ તમે કરી નાખો એટલે 24 લોકોના ઘરમાં તમારા માધ્યમથી 6,000 ની પ્રોડક્ટ જાય ધ્યાન આપજો ખાસ કેટલું ટર્નઓવર થયું 1,44,000 તમે લાવ્યા છો એટલે 5% તમારે રોકાણના અને 3% તમારું નેટવર્ક કમિશન તમારા ઘરમાં 11,520 રૂપિયા વધારાના મહિનો 1000 નો થયો પોસાય નહીં પણ ટાઈમ વધારાનો છે બીજા વર્ષે એ 24 લોકો કામ કરે તમારે કાંઈ નથી કરવાનું એ 24 લોકો મહિને એક ઘરમાં પ્રોડક્ટ પહોંચાડે એટલે 24 × 12 મહિનાના બાદ 288 ઘરમાં પ્રોડક્ટ ગઈ 17,28,000 નો ટર્નઓવર આવ્યું લાવ્યા છે 5% મળશે આપણને શું મળશે 3% 51,840 બીજા વર્ષે 4,000 કરતા વધારે આવક થઈ નોકરી ચાલુ છે નોકરીનો પગાર ચાલુ છે બતાવો ને 25,000 લખે હવે ત્રીજા વર્ષે આ 288 લોકો છે મહિને એકને વાત કરીને 12 મહિનાના 288 ગુણ્યા 12 3,456 લોકોના ઘરમાં 6,000 ની પ્રોડક્ટ કરું છું લોકો લાખ ની લે છે એ નથી કહેતો કોઈને ખોટા સપના નથી દેખાતા 3,456 ગુણ્યા 6,000 એટલે ત્રીજા વર્ષે ટર્નઓવર કેટલું થયું 50,000 ઉપરની આવકમાં 4% 2 લાખ થાય ગયું છે અને 2 લાખ પછીની આવકમાં 5% એટલે ત્રીજા વર્ષની આવક આ ગણિત મુજબ 9,36,000 અહીંયા 30,000 પગાર આખોથી કામ કરવાનો 3,60,000 અને ત્યાં 9,36,000 એટલે આના કરતા 3 ગણી આવક વધારાના ટાઈમમાં થઈ ગઈ વર્ષ કેટલા ગયા લોકો કહે છે કે 1000 દિવસ કોઈ પણ ધંધામાં સક્સેસ થવા માટે ઘરના રોટલા ખાવા પડે એ ઘરના ખાવા પડે કે 80-90,000 પગાર થઈ ગયો પછી જવું પડે સળજન માર્યા માટે ટિફિન હા 3 વર્ષ આ 3,456 લોકો ચોથા વર્ષે એનું 50% કામ કરે 2 મિલિયન ઘરમાં પ્રોડક્ટ પહોંચાડે કેમ કે પછી ખોટા બોલવાના વાતને આવશું 3 પ્રકારના માણસો હોય એને વાત કરો રિયલ 50% લોકો કામ કરે છે એ 3,456 ગુણ્યા 6 2 મિલિયન સમજાય છે નો સમજે છે એટલે પૂછી લેજો આ મનમાં ડોક્ટર બોલી નહીં જતા ગેરેજ મોટો થાય કેટલા ગયા ચોથા વર્ષે 20,736 ગામમાં નેક્સ્ટ પ્રોડક્ટ ગઈ ટર્નઓવર 12 કરોડ 44 લાખ ને 16,000 હવે 10 લાખ થઈ ગયા હવે મળશે 6% આવક 74,64,960 વર્ષની ખાલી 6 લાખ મહિનાની ઇન્કમ ગણો તો 72 લાખ થાય ને
અહીંયા 74 લાખ એટલે 6,40,000 ની આસપાસ આવક થઈ ગઈ. હવે ઘરમાંથી કોઈ નોકરીએ જવું પડે. આ સમય કઈ આવ્યો? વધારાનો સમય. 4 વર્ષ નોકરી કરી છે એના 13,20,000 આખો હિસાબ છે. અને વધારાના ટાઈમમાં નેટ શો કર્યું છે 84,65,120 આ આખો હિસાબ છે. આના કરતા સારા 6 કરોડ રૂપિયા વધારાના ટાઈમ નથી આવ્યા. તો પછી ભવિષ્ય બને કે ન બને? પછી જાત્રા પેલી કરવાય નહીં, ઘરેણા થાય, ફોરવીલ આવે, બાકી રહે કઈ નહીં. પણ આપણે ગામડામાં બધા રહી છીએ, આપણે બધાને ખબર છે કે પાણી પડે ને માંડવામાં એટલે એને બંગાળવું હોય. ખબર ઈ ક્યાં બે ફરતી બધું સૈયા ઘાસમાં બે નાઈ ધોઈને કોલીથી બહાર નીકળે ને તો બંગાળ વાય. અહીંયા તમને વૈરાગ લાગી ગયો છે પણ બહાર જતો ડાગરે તમારી બંગાળમાં બેઠી છે. હા, નબળા બિચારો એમ પાસે ભેગલ લઈને નહીં જતા, નકર કાંઈ વેરવાર નહીં થતા. 84,65,120. હવે આ 4 વર્ષના મહિના કેટલા થાય? અમાર સુરતમાં 48 થાય, તમારે કેટલા થાય? 48 મહિના 84,65,120 ભાગ્યા તમે 48 મહિના કરો એટલે તમે જ્યારથી કામ ચાલુ કર્યું તો ત્યાંથી તમારી એક મહિનાની એવરેજ આવક 1,67,000 પ્લસ થાય. તો હું ના બોલું 1,76,000 થાય. કેટલી? 67 નહીં. આ શબ્દ લઈ લો, ખોટો એક પાછો દેજો. પછી જવું પડે ઘરમાં કોઈ નોકરી. આ 4 વર્ષ પછી 5મા વર્ષે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે, માણસ બીમાર પડવાનું બંધ કરી દે, લોકો દાતણ કરવાનું બંધ કરશે તો લાગે કોઈ એમાં મંદી આવે? કોઈ દી મંદી ન આવે. ચોથા વર્ષના કેટલા ગ્રાહકો છે? 20,000 ગ્રાહકો છે. આ 3 વર્ષના ગ્રાહકો બોલે શાંતિથી ઘરે બેઠા. આ ચોથા વર્ષના 20,000 ગ્રાહકો સવારમાં ઉઠીને બ્રશ કરે, સાબુથી નાય, આ બે કામ ન કરે પડખે તો બે હોવાનું નથી. સમાજની સામે આ કામ કરવા પડે. બરોબર છે? આ 20,000 ગ્રાહકો ગુણ્યા 200 રૂપિયા, મહિને ખાલી 200 રૂપિયાની ખરીદી કરે ન કરે? એક સાબુ ને એક ટૂથપેસ્ટ. તો આ 20,000 ગ્રાહકો તમારી નીચે માત્ર ખરીદી કરે તો 40 લાખનું ટર્નઓવર થાય. આને તમને 6% મળે એટલે 2,40,000 કોક નાય કોક દાતણ કરે તમારા ઘરમાં આવે. હારો કેવો બહુ હારો કહેવાય. હવે બે વાત કરીએ કે ફેમિલી પ્રોટેક્શન પ્લાન લેવાની સુવિધા ક્યાં છે? ફેમિલી પ્રોટેક્શન પ્લાન એક વખત 2 લાખ રૂપિયા કમાઈ લીધા પછી નેક્સટ કંપનીના જમાઈ તરીકે તમારું સન્માન કરશે. દીકરી ખાલી નહીં આવે. તો ઘણા લાઈનો બેહ્યો છે. પરિવારની સલામતી માટે અકસ્માત મૃત્યુનો 2 થી લઈને 25 લાખ. કેમ કે પછી નેક્સટને ખબર છે મારા માટે કામ કરે છે. અકસ્માત મૃત્યુનો 2 થી લઈને 25 લાખ. અગર બીમાર પડી જાય છે તો 3 લાખનો મેડિક્લેમ પતિ પત્ની બે વચ્ચે અને 5 લાખ રૂપિયાનો કુદરતી મૃત્યુ વીમો. કદાચ કુદરતી મૃત્યુ થાય તો 5 લાખ અને એક્સિડન્ટ થાય તો પણ આ ખબર નહીં કરવાનું. અને કાંઈ નથી થતું તો 15 વર્ષ નેક્સટ સાથે વફાદારીપૂર્વક કામ કરીએ છીએ તો 15 વર્ષના અંતે 10 લાખ રૂપિયા કંપની બોનસ આપે છે. સરકારી કર્મચારી નથી મળતું, અહીંયા મળે છે. આ લોકો વારસદાર સુવિધા લખ્યું છે जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. આ સૂત્ર કોનું બનાવેલું છે? સાબિત નેક્સરે કર્યું છે. અને એક બીજું સૂત્ર નેક્સરે લખેલું છે ये बिजनेस करेगा आपकी और हमारी नेक्स्ट जनरेशन. તમે માત્ર ડિસિઝન તો લો, તમારે આવનારી પેઢી માટે કામનું છે. આ ધીરેન્દ્ર ત્રિવેદી વડોદરાનો હતો ને ગુજરાત. આપણા ગુજરાતમાં નેક્સટને લાવનાર વ્યક્તિ આ છે. એને ખેતી રાખવાની ખબર ન પડતી, જાતિના બ્રાહ્મણ છે હતા, શિક્ષક હતા. બોલે રિટાયરમેન્ટની જિંદગીમાં નેક્સટને એને શરૂઆત કરી અને એ વ્યક્તિ 2013-14 માં ગુજરી ગયા. એની 2013 સુધીની આવક છે 49 લાખ ને 30,000. તમે વિચાર કરો કે 60 વર્ષ પછી જે માણસ રિટાયર થાય પછી એને કાંઈ મળે ખરા? એને કોઈ નોકરી રાખે, વોચમેનમાં રાખે? હું કામ ન રાખે? એને ખબર છે ચોરને પકડવાની દૂરની વાત છે, કોઈ કૂતરાને વાંકડી ન મારી એટલે ન રાખે. અહીંયા 49 લાખ ને 30,000 મળ્યા, એ ગુજરી ગયા 14-15 વર્ષમાં.
તો અહીં પછીની આવશે 1,98,70,000. હવે ટોટલ એની ઇન્કમ 2018 સુધીના વર્ષની છે 2,08,00,000. એટલે આ દરમિયાન એક ઘટના બને છે કે 2014-15 ના વર્ષમાં એના છોકરાને એક ડિગ્રી મળેલી અને ડિગ્રીમાં નોકરીનો પગાર કીધેલો 42,000 મહિનાનો પગાર. સારો કહેવાય ને? પણ એ વખતે આ ધીરેન કાકાનું કમિશન આવ્યું 42,12,000 વાર્ષિક કમિશન. એટલે એ મહિનો 3,51,000 બેસતો હતો. છોકરાએ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો કે આખો મહિનો નોકરી કરીશ, આખો દિવસ કામ કરીશ, 42,000 આવશે. અમે કાંઈ નથી કર્યું, પપ્પાએ નિર્ણય લીધો છે આના માટે મહિને 3 લાખ રૂપિયા આવે છે. એક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો, મારે નોકરી ન કરે, આ કરે. સાચું છે? એક બીજા વ્યક્તિ છે રફીક શેખ, પુણાના મહારાષ્ટ્રમાં, પોતે નાસિકના વતની છે અને પુણામાં નોકરી કરતા હતા. સોફ્ટવેર એન્જિનિયર, 1 લાખ પગાર હતો 2003 ની સાલમાં. ત્યારે નેશનલ જોઈન કરેલો. હવે ખરેખર આવા વ્યક્તિ ડિસિઝન લે કે ત્યારે આપણે રેગ્યુલેશન થઈ જાય. 1 લાખ રૂપિયાનો નોકરીમાં પગાર હતો અને છતાં જો નેશનલમાં નિર્ણય લીધો હોય, અહીંયા કદાચ બેઠેલો કોઈ પણ વ્યક્તિ 50,000 કમાતો હોય તો બધું લઈ ગયું છે. મારા પસાર મારા કેમ જરૂર છે એ ખબર નથી કેથી પડે કે ખોટી જાય. શું કામે ડિસિઝન લીધેલો કે ભાઈ આજે મારી નોકરીનો પગાર 1 લાખ રૂપિયા છે, કાલે હું દુનિયામાં નહીં હોતો તો મારા પરિવારનું ભરણ પોષણ કોણ થશે? આવું માનીને. અને એક બીજું છે મોંઘવારી. આ બેને ધ્યાનમાં લઈને આ વ્યક્તિએ નેક્સપમાં નિર્ણય લીધો 13/14 વર્ષમાં મૃત્યુ. એની નોકરીનો પગાર કદાચ 2 લાખ થઈ ગયો છે, પણ પોતે દુનિયામાંથી રવાના થઈ ગયા, પગાર બંધ. દોસ્તો, બધાની ટિકિટ બધાના ખિસ્સામાં છે, ક્યારે ટિકિટ મળી જાય નક્કી નથી. એ તો જાણો છો ને? આ ઘટના વ્યક્તિ સાથે બની ગઈ. 2014માં એમનું મૃત્યુ થઈ ગયું, પણ એ વખતે એની નોકરીનો પગાર બંધ થઈ ગયો છે. પણ વ્યક્તિ જે નેક્સલમાં કામ કરીને ગયા છે, તો એ સમયમાં એના ઘરમાં નેક્સલમાંથી 3 થી 4 લાખ રૂપિયાની મંથલી આવક હતી. આજે દુનિયામાં નથી, છતાંની 15 દિવસની આવક છે નેક્સલમાં 8,19,250. કેટલા થાય મહિનામાં? 16,38,500. એને કોઈ 12 કરોડ, વાર્ષિક ઇન્કમ 2 કરોડ ની થાય. એને ભાગ્યા મહિનાના 30 દિવસ, એક દિવસની ઇન્કમ 54,000 પ્લસ. એક દિવસ ઉગે અને આથમી જાય, એને ઘરમાં 54,000 રૂપિયા દઈ જાય, એને કોઈ પ્રોબ્લેમ સતાવે ખરો? આ છે નેક્સલ. હવે એક છેલ્લો પોઈન્ટ મારો છે, એ છે મોંઘવારીનું ઉદાહરણ. કેમ કે મોંઘવારી છે ને, આ મને તમને બધાને સતાવે છે. અને આ મોંઘવારીનો જે રેશિયો છે નેક્સલમાં નથી મળ્યો. વિશ્વના ઇકોનોમિકના એક સારામાં સારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના પર રેશિયો છે મોંઘવારીનો. કે મોંઘવારી પહેલા કેટલી હતી? 1940 ની સાલમાં ફક્ત 5 રૂપિયામાં લોકોના ઘરો ચાલતા હતા. 5 રૂપિયામાં. એ વખતે પરિવારોમાં કેવડા પરિવાર હતા? અમે બેન અમારા બે, અમે બેન અમારા બહુ બધા, દાદા દાદી સુધી જીવતા. 1960 પરિવારો નાના થયા, મોંઘવારીમાં મીંડું ચડ્યું. કેટલા થયા? દર 20 વર્ષે મોંઘવારી 10 ગણી થાય છે, એનો કોઈ રોકી શકતું નથી. 1980 50 ના 500, અમે બે અમારા બે, નાનો મોટો છોકરી કુટુંબ. હા, 2000 ની સાલ અમે બે અમારો એક, મોંઘવારી 5000. હા, કોઈ રોકી શકતું નથી. આ આખા વિશ્વનો સર્વે છે. તો 2020 ચાલુ છે. કેટલા જોડે તમે કહો? હે, 50,000. તમે રાઈટ છો, પણ આ રેશિયો પ્રમાણે બોલો છો. લાખ રૂપિયા જોશે એના માટે તાલીમ. આ તો એટલે 50,000 રૂપિયા રેશિયો મુજબ જોશે. પણ જો કદાચ તમારું મગજ ખુલે તો 1940 60 થી 80 આ યુગો તો સાંતાઈનો ટેકનોલોજી હતી. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, મોબાઈલ, બાઇક, લેપટોપ, કોમ્પ્યુટર. એ ગામડા નવા ખાવા માટે પંખાઈ નહોતા, તો મોંઘવારીનું કામ કર્યું હતું. તો આ 1980 પછી 2020 ટેકનોલોજી ને એક વ્યક્તિ પાસે 2 મોબાઈલ, એક મોબાઈલમાં 2 કાર્ડ. હે, એક વ્યક્તિને જેટલા રૂપિયા પેટ માટે જોઈએ છે એટલા નેટ માટે જોઈએ છે, અને ખાવા માટે જોઈએ છે, જમાવા માટે જોઈએ છે. હા, મોંઘવારી. એક દી ખાલી મોબાઈલ તમારો ઘરે ખોલી લઈ જાય તો લાગે હૃદય કોઈ કાઢી ગયું છે. આજે બધું હેલ્પ થઈ જાય. ગાડી ખાલી એક દી તમારી કોઈ માંગી લઈ જાય તો સ્પોટ કોઈ કાપી નાખે.
આવા ટેકનોલોજીના યુગમાં જીવવા માટે 50,000 ની લાખ જોશે. પણ 50,000 તમારી વાત બહુ સમજ 50,000 જોશે કે નહીં? હવે પૂછો તમારા હાથમાં આજે જે કામ ધંધો નોકરી કે ખેતી કરો છો મહિનો 50,000 નો જાય છે? અગર જાય છે તો તમે તમારી જગ્યાએ રાઈટ છો, તમારે જરૂર નથી. અગર નથી જતો તો કાંઈક તો કરવું જોશે ઘર ચલાવવા માટે. કાંઈક કરવા માટે આના કરતા સહેલો રસ્તો તમારી પાસે છે, મને જાણ કરજો. મારે જે વધારે પૈસા જરૂર છે અને નથી તો જેની સાથે આવ્યા છો 3 વર્ષ એનો માત્ર હાથ પકડી લેજો. 3 વર્ષ પછી પૈસા માટે કોઈનો પગ પકડવાની જરૂર નથી. એક નિર્ણય બદલી શકે છે તમારી જિંદગી. પણ આ નિર્ણય કેવો? આપણો ખુદનો લીધેલો, પાડોશીનો નિર્ણય નહીં. હા, એના ઉપર કહી દો તમને કે અહીંથી તમે નીકળશો એટલે તમારી સાથે બેસવા ઉઠાડો, તમને પૂછે ક્યાં ગયા હતા? સૂર્યા ગાર્ડનમાં. શું હતું? એક દવાની મીટિંગ એક ભાઈ કહેતા હતા 3 વર્ષ કામ કરી મહિને 50,000 આવે. હું કે અત્યારે કહી દઉં એ કે ન કરાય. શું કહે છે? ન કરાય. એ ન કરાય એવું તમને કહે ને 2 પ્રશ્નો અવશ્ય પૂછજો. શું કામ ન કરાય? તો કે ખબર નથી. બીજું પૂછો એ સિવાય બીજું શું કરાય? હવે 2 વાતને એને ખબર નથી, એની વાતને તમે સ્વીકારી લેશો તો આપણા બેમાં મૂર્ખ કોણ છે? અરે ચામડું તો ડોક્ટરે સીવે છે અને ચામડું તો મોચી સીવે છે. ઓપરેશન કરાવવું કોણ પાસે હોય કે મોચી પર ગયા હોય? આપણે દુનિયાની અંદર માણસ તરીકે જન્મ્યાથી અગર આપણને ખુદને ખબર જ નથી કે આપણે દુનિયામાં શા માટે આવ્યા છીએ, શા માટે ઉપર તમને ઉદાહરણ આપો. શા માટે તમે બધા શાંતિથી અહીંયા બેઠા છો અને મેં તમને કીધું તમે 1 જ મિનિટમાં હોલ ખાલી કરી દો તો કોક તો બોલે શા માટે 1 મિનિટમાં શાંતિથી જાવ તો ધક્કા મૂકી ગયા કયો કે ન કહો. પણ ચોખવટ કરી દીધો કે ત્રીજી લાઈનમાં ચોથી સીટમાં એક ટાઈમ બોમ્બ પડ્યો છે 1.5 મિનિટમાં ફૂટવાનો છે. ગુસ્સો કે નક્કી થઈ ગયું. તો 60, 70 કે 80 વર્ષની જિંદગીનું શા માટે કરવું? બધા કામ કરે આપણે કરવું નહીં. કાંઈ ગલત કામ કરવાનું, કેમ કે કુદરત તો કંઈક સારો સંકેત છે એટલે તમને અહીંયા સૂર્યા ગાર્ડનમાં મોકલ્યા છે. અહીંયા લાવનાર વ્યક્તિને એક વખત થેન્ક યુ કહેજો કે તારો આભાર. ઓકે, સફળતા પરિશ્રમથી મળે છે, વિચાર કરવાથી નહીં.